નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતા પિતા પુત્રના કરુણ મોત। ભરૂચમાં કાળઝાળ દુર્ઘટના, આલી માતરિયા તળાવ પાસે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ મકાન પર તૂટી પડતા પિતા પુત્રના કરુણ મોત। કાટમાળ નીચે એક જ પરિવારના 4 સભ્યો દબાયા। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ 2 મહિલાઓને જીવતી બહાર કાઢી। સમગ્ર પંથકમાં અરેરાટી। ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સર્જાઈ છે। અહીં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઇટની એક વિશાળ દિવાલ અચાનક નજીક આવેલા એક મકાન પર ધસી પડી હતી। આ ભયાનક દુર્ઘટનામાં મકાનમાં ઊંઘી રહેલા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં પિતા અને 21 વર્ષીય આશાસ્પદ પુત્રનું કાટમાળ નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારની 2 મહિલાઓનો આ બાદ બચાવ થયો છે। યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ફાઇટરોએ સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત ઉઠાવી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી। કાટમાળ ખસેડીને અંદર ફસાયેલી પરિવારની 2 મહિલાઓની ભારે જહેમત બાદ જીવતી બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી। બંને મહિલાઓને નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। મારું નામ વસાવત સનભાઈ પ્રમોદ છે। હું આલી માતરિયા તળાવમાં રહું છું। અમારા ફળિયામાં આ 2:30 એક દુર્ઘટના બની છે। એક ઘરના 4 સભ્યો હતા, તેમાંથી અમે એમના મમ્મીને એમના બાને બચાવ્યા છે અને 2 જણના મૃત્યુ થયા છે। શોપિંગ મોલ બને છે, એમની દિવાલ પડવાના કારણથી એમનું મોત થયું છે। શું નામ છે શોપિંગનું? શોપિંગનું નામ વર્લ્ડ ટ્રેડ સેન્ટર 5 બત્તી। અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી અમે એમને બહાર કાઢીને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને અમે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ 2 બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે। ઉંમર આશીષભાઈની જે ઉંમર છે એમની 20 વર્ષની છે અને જે એમના પપ્પા છે એમની 35 વર્ષની ઉંમર છે અને એમના મમ્મી એકલા થઈ ગયા અને જે આશીષભાઈ છે એમના મેં સગાઈ બી કરેલી છે